તો આ તરફ વડોદરા શહેરમાં પોલીસની માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે। સમાચાર વડોદરાથી મળ્યા। શહેર પોલીસની માનવતા મરી પરવારી હોવાની ઘટના છે તે વડોદરાથી સામે આવી। સયાજીમાં બાળકીના મોત બાદ માતા પોસ્ટમોર્ટમ જે પોલીસ સ્ટેશન માટે પહોંચી હતી, સાથે જ મદદ માટે પહોંચેલી માતા રાવપુરા પોલીસ મથકે પહોંચી હતી। આ માતાએ પોતાની બાળકીના મોત બાદ પોલીસને રજૂઆત કરી છે, પરંતુ રાવપુરા પોલીસે મદદ કરવાના બદલે માતાને હાંકી કાઢી હતી। બાળકીના મોત બાદ માતાએ સાસરી પક્ષે તરછોડી હોવાનું જે ઘટના બની, જે બાદ મહિલા છે તે પોલીસ પાસે મદદે પહોંચી। ત્યારે સાસરિયાઓએ ત્યજી દેતા માતા મદદ માંગવા માટે પહોંચી હતી, પરંતુ અહીં તો પોલીસ જ જે માનવતાને નેવે મૂકી અને આગળ કાર્ય કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મોતનો બલાજો તો ન જાળવ્યો, પરંતુ માતાને અહીંથી હાંકી કાઢી હતી। કેમ ના પાડે છે બેન? ખબર નથી સાહેબ, એને કેમ ના પાડે। શું નામ છે તમારું? તેજાભાઈ ઠાકોર। તો તમે હમણાં ક્યાં? તમે લવ મેરેજ કરેલા? ના, લગ્ન કરેલા છે। તો પછી કેમ ના પાડે? કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા? 4 વર્ષ થઈ ગયા સાહેબ। દીકરી જેવો થઈ ગઈ છે, ના પાડે આવવાનું। આ એક છોકરો છે। કયું ગામ તમારું? ગામ કયું? આ એક છોકરો છે। કયું ગામ બેન? તમે ક્યાંથી આવ્યા છો? ડિલિવરી પહેલી તારીખે ઓફ થઈ ગઈ છે। પછી હવે તમે આગળ શું કરશો? કઈ કારવારી કરો સાહેબ। હમણાં ક્યાં આવ્યા છો તમે? ક્યાં આવ્યા છો? અત્યારે હોસ્પિટલ। શું માંગણી છે તમારી? કઈ કરો। ડિમાન્ડ શું તમારી? તમારી ડિમાન્ડ માંગણી શું છે? શું ઈચ્છો છો તમે? એને સજા આપો સાહેબ। સજા આપો એને। કોને આપો? મારા ઘરવાળાને। શું નામ છે એનું? તેજાભાઈ। તમારું નામ? જયાબેન।